ફાઇનલી ગાઈસ આજ અમે જઈ રહ્યા લગનમાં બરોબર. અમે 3 જણા છે. જો દશરથ છે, જીગો અને હું. તો આજ તો લગનમાં જવાનો ઓર્ડર આવી ગયો હતો એટલે આપણે ફાઇનલી આજ કંકોત્રી હતી એટલે લગનમાં જશે બરોબર. એટલે બ્લોગ વિડીયો મળ્યા હતો લગનમાં લાડવા બાડવા થોડા બરોબરના ઠોકા અને શું કે શરૂઆત કરીએ ઉનાળાની શરૂઆત કરશું એટલે સારું લાગશે થોડું. પણ ખાસ કે ભાઈબંધોના ફોન આવતા હતા કે ચમ હજુ ના આવ્યા એટલે અમે આજ લેટ થઈ ગયા બરોબરના એટલે એવા હલવાના બરોબરના હલવાઈ ગયા. હવે હજુ તો રસ્તો બહુ કાપવાનો છે, હજુ તો 20 કિલોમીટર કાપવાનું છે એટલે ઘણા મને લાગે કે જોન પાણીની પાસ જતી રહે. તમારું શું કહેવું? એ જ સર. જીગા તારું શું કહેવું છે? હા એમ તો ખરેખર રહી જવાનો તો એ જોઈએ કે હવે નસીબની વાત છે. તો 120 ફટકારો લગા ના 120 ગાડી કરશો ને તો પછી જોન પાણી દાદા આપણે પાણી દાદા રહે એટલે. તો ફાઇનલ તમે જોઈ શકો છો. હવે અમે પોકો આવ્યા છો એટલે તમે વિડીયો બનાવ્યો હતો બરાબર. આગળ હું તમને થોડું બતાવું છું જે ગોમ આવે રહે ગોમ. 20 કિલોમીટર બાકી છે તો જોઈ શકો છો નકરા. તો ફાઇનલી મોહન દશરથજી બે એક દાડો અમદાવાદ જતા હતા. કેટલું મોડું થઈ જતું આપણે, ઘણું બધું મોડું થઈ ગયું હતું ગાઈસ. તો પણ હવે તો પહોંચી ગયા ટાઈમથી ટાઈમ. દશરથજી હાર્યો એટલે પટ્યું. તમે ગમે એ પહોંચી જશો. રાતના નીકળી પડે, દાડે નીકળી પડે. શું કેવું? જીગો આજ નવો આવ્યો છે અમારે હારે એટલે તમે કોઈ દાડો જોયો નહીં હોય તો આજ જોઈ લો તમે. જીગા જોશે કે નહીં? મોણસ છે એમ તો ખમતો. ચલો તો આપણે આગલા નેક્સ્ટ વિડીયોમાં મળશું. આગળ જઈ શ્રી નારજીજી ઠાકોર ખૂબ સારા કામ આવ્યો. અમારા નારજીજી ઠાકોર દ્વારા ઉત્તરા ગામે થાય છે બધાનો લાગી પતિ જીવો તો આજના વ્લોગમાં તમારું સ્વાગત છે. જો અલ્પિતજી કેમ છો? તો જતા અમે સમૂહ લગ્નમાં કેવું લાગ્યું? તમારે સમૂહ લગ્નમાં મજા મજા આવી ગઈ ને? કેવી મજા આવી કહો? આવતો તમારે મજા આવી? તો જો આટલા બધા અમે ગયા હતા લગ્નમાં અને હવે ચા પીવા આવી ગયા હતા એટલે ખાવા હતમ થતું નતું. ચાવલ પરાયા બરોબર ના એટલે તો યુટ્યુબમાં વિડીયો આવે છે તો જોવાનું ભૂલતા નહીં. આગળ મસાલો